મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે પહેલું ચેપ્ટર સજીવ વિશ્વ એમાં એના પ્રસ્તાવનામાં સજીવોના નિવાસસ્થાનની વાત કરી. ત્યાર પછી સજીવ શું છે એમાં સજીવના લક્ષણો એ પૈકીનું એક લક્ષણ આપણે સમજ્યા કે દરેક સજીવ વૃદ્ધિ પામે છે એની વાત કરી. હવે આપણે બીજા ટોપિકની વાત કરીએ ને એમાં સજીવ વિશ્વ જે છે સજીવ શું છે 1.1 એમાં આપેલું છે પ્રજનન પણ સજીવની લાક્ષણિકતા છે. એટલે આ તમને 2 માર્ક્સમાં શોર્ટ નોટમાં પૂછી શકાય. સમજાવો પ્રજનન એ સજીવની લાક્ષણિકતા છે અથવા દરેક સજીવ પ્રજનન કરી શકે છે સમજાવો. તો તમને ખ્યાલ છે કે પ્રજનન એટલે શું? પ્રજનન એટલે કે કોઈ પણ સજીવ એના જેવી જ પુખ્ત અવસ્થાએ કોઈ પણ સજીવ ચાહે વનસ્પતિ હોય, પ્રાણી હોય, નિમ્ન કક્ષાના સજીવ હોય, એ સજીવો એ પુખ્ત અવસ્થાએ પોતાના જેવું જ નવો સજીવ નિર્માણ કરે છે. તો એ ક્રિયાને પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રજનન એ દરેક સજીવની લાક્ષણિકતા છે. દરેક સજીવ એ પ્રજનનની ક્રિયા કરી અને પોતાના જેવા નવા સજીવનું નિર્માણ કરે છે, જે ક્રિયાને પ્રજનન કહેવાય. તો પહેલાં તમારે પ્રજનનની વ્યાખ્યા લખવાની છે કે પ્રજનન એટલે શું? પ્રજનન એટલે કે દરેક સજીવ એ પુખ્ત અવસ્થાએ પોતાના જેવા જ નવા સજીવનું નિર્માણ કરે છે. એ ઘટનાને પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે અથવા એ પ્રક્રિયાને પ્રજનન કહે છે. હવે પ્રજનનની વાત કરીએ તો પ્રજનન 2 પ્રકારના છે, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. લિંગી પ્રજનન એટલે શું? તો સજીવોમાં નર પ્રજનન કોષ અને માદા પ્રજનન કોષ જેવા લિંગી પ્રજનન કોષો અથવા તો અંડકોષ અને શુક્રકોષ જે પ્રાણીઓમાં આપણે કહી શકીએ, પણ વનસ્પતિમાં આપણે એવું કહી શકીએ નર પ્રજનન કોષ અને માદા પ્રજનન કોષ એ બંને એકકીય હોય છે. એનું ફલન થાય, ફલિતાંડ બને અને એમાંથી નવા સજીવનું નિર્માણ થાય છે. અને નવો સજીવ જે નિર્માણ પામે છે એ થોડા વધતા અંશે એના પિતૃ જેવો હોય છે. તો એ લિંગી પ્રજનન તરીકે ઓળખાય છે. પ્રજનન મુખ્યત્વે 2 પ્રકારના છે, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. લિંગી પ્રજનનની આપણે વાત કરીએ તો લિંગી પ્રજનનમાં માદા પ્રજનન કોષ એટલે કે આપણે એને અંડકોષ કહી શકીએ, માદા પ્રજનન કોષ અને નર પ્રજનન કોષ એ બંનેનું ફલન થાય છે. ફલનની ક્રિયા પછી શું બને છે? તો ફલનની ક્રિયા પછી ફલિતાંડ અથવા તો યુગ્મનજ નામની રચના બને છે. અને આ યુગ્મનજના વિભાજન થઈ અને એમાંથી સજીવ યુગ્મનજમાં સંવિભાજન પ્રકારના વિભાજનો થઈ અને એમાંથી સજીવ દેહની ઘટના થાય છે. તો આ ઘટના છે એને લિંગી પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. અને લિંગી પ્રજનન એ તમને સેન્ટેન્સ એવું આપ્યું છે નિઃશંકપણે લિંગી પ્રજનન છે, લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી સંતતિ એ આબેહૂબ પિતૃ જેવી અથવા તો ઓછા વધતા અંશે એ પિતૃ જેવું બંધારણ ધરાવે છે, કારણ કે પિતૃના જન્યુઓ એમાં જોવા મળે છે. નર પ્રજનન કોષ અને માદા પ્રજનન કોષ. નર પ્રજનન કોષ એટલે કે શુક્રકોષ, માદા પ્રજનન કોષ એટલે કે અંડકોષ બંને ભેગા મળી ફલનની ક્રિયા થઈ ફલિતાંડ અથવા યુગ્મનજ નામની રચના બને છે. અને એ યુગ્મનજમાં સંવિભાજન પ્રકારના વિભાજનો થઈ અને એમાંથી નવા સજીવનું નિર્માણ થાય છે. તો આ ઘટના છે એને લિંગી પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. અને લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી સંતતિ એ કાં તો આબેહૂબ પિતૃ જેવી હોય અથવા તો પિતૃ કરતાં અલગ બંધારણ ધરાવે છે. તો આવી સંતતિ લિંગી પ્રજનનની ક્રિયાના અંતે ઉત્પન્ન થતી સંતતિ એ ઓછા વધતા અંશે પિતૃ જેવું બંધારણ ધરાવે છે અથવા પિતૃ જેવો દેખાવ ધરાવે છે. હવે આપણે વાત કરીએ અલિંગી પ્રજનન. તો અલિંગી પ્રજનન કોને કહેવાય? આપણે આગળ વાત કરી કે લિંગી પ્રજનનમાં 2 પ્રજનન કોષની જરૂર પડે છે, જ્યારે અલિંગી પ્રજનનમાં સજીવ દેહના કોઈ એક કોષમાંથી નવા સજીવનું નિર્માણ થાય છે. જેમ કે હું વનસ્પતિની વાત કરું તો વનસ્પતિમાં મૂળ પ્રકાંડ કે પર્ણ એના કોઈ ભાગમાંથી એના ટુકડામાંથી નવા સજીવનું નિર્માણ થાય તો એ અલિંગી પ્રજનન કહેવાય અથવા એને વાનસ્પતિક પ્રજનન પણ કહી શકાય. બરાબર. બટાકામાં કલિકા છે, એની આંખ આવેલી છે અને એ ભાગને કાપી અને આપણે જમીનમાં રોપીએ ને એમાંથી નવી વનસ્પતિનું નિર્માણ થાય તો એક પ્રકારનું વાનસ્પતિક પ્રજનન અથવા અલિંગી પ્રજનન કહેવાય. એ જ રીતે અમીબા જેવા સૂક્ષ્મ સજીવો છે, નિમ્ન કક્ષાના સજીવો છે, એ સંવિભાજન દ્વારા વિભાજન પામી અને નવા સજીવનું નિર્માણ કરે છે. ટૂંકમાં એને પણ અલિંગી પ્રજનન કહેવાય
ફક્ત એક જ સજીવ ભાગ ભજવે છે અને એમાંથી ઉત્પન્ન થતી જે નવી સંતતિ છે એટલે કે અલિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી નવી સંતતિ છે એ આબેહૂબ પિતૃ જેવી જ હોય છે, જ્યારે લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી સંતતિ એ કાં તો પિતૃ જેવી હોય અથવા અલગ બંધારણ પણ ધરાવતી હોય. અને એનું રીઝન છે કે લિંગી પ્રજનનની ક્રિયા દરમિયાન જે જન્યુઓનું નિર્માણ થાય છે એ જન્યુઓના નિર્માણ સમયે અર્ધીકરણ પ્રકારનું કોષ વિભાજન થાય છે, જેમાં વ્યતિકરણની ઘટના થાય છે. વ્યતિકરણની ઘટના દરમિયાન જનીનોની એટલાવટી થાય છે અને એટલા માટે સંતતિ એ નવું બંધારણ અથવા પિતૃ કરતાં કંઈક અલગ લક્ષણો ધરાવતી હોય છે, જેના વિશે આપણે આગળ વાત કરીશું. બરાબર. હવે આપણે વાત કરીએ કે બહુકોષી સજીવોમાં જે પ્રજનનની ક્રિયા થાય છે એ પ્રજનન દ્વારા જે સંતતિ ઉત્પન્ન થાય છે એ સેમ ટુ સેમ પિતૃ જેવી અથવા પિતૃ કરતાં અલગ હોય છે અને થોડો ઘણો પિતૃ જેવો દેખાવ ધરાવતી હોય પણ ખરી અને ન પણ હોય તો એને લિંગી પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. પ્રજનન મુખ્યત્વે બે પ્રકારે થાય છે, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. લિંગી પ્રજનનમાં બે કોષો ભાગ ભજવે, નર પ્રજનન કોષ અને માદા પ્રજનન કોષ. અને ફલનની ક્રિયાના અંતે જે ફલિતાંડ અથવા યુગ્મનજ બને છે એમાંથી નવા સજીવનું નિર્માણ થાય છે, જ્યારે અલિંગી પ્રજનનમાં ફક્ત એક જ સજીવ દેહમાંથી અથવા સજીવના કોઈ કોષમાંથી નવા સજીવનું નિર્માણ થાય છે. હવે આપણે કેટલાક એક્ઝામ્પલ તમને આપેલા છે, જેમ કે હું ફૂગની વાત કરું તો ફૂગ પણ એકકોષી કે બહુકોષી પ્રકારની હોય છે. તો કેટલીક વનસ્પતિમાં જે ફૂગ છે એ ફૂગમાં જે અલિંગી પ્રજનન કોષ છે એને બીજાણુ તરીકે ઓળખવામાં આવે છે. ધ્યાન રાખજો, લિંગી પ્રજનન કોષને સામાન્ય રીતે જન્યુ તરીકે ઓળખવામાં આવે છે. એટલે લિંગી પ્રજનનની ક્રિયામાં બે પ્રજનન કોષ અથવા બે જન્યુ ભાગ ભજવે, નર અને માદા જન્યુ, જ્યારે અલિંગી પ્રજનન કોષને બીજાણુ તરીકે ઓળખવામાં આવે છે અને આ બીજાણુના અંકુરણ દ્વારા આ બીજાણુમાંથી સીધું જ નવા સજીવનું નિર્માણ થાય છે. તો કેટલીક ફૂગ છે એ અલિંગી બીજાણુઓ દ્વારા પોતાની સંખ્યામાં વધારો કરે છે અને વિસ્તૃત થાય છે. હવે બીજાણુ એકદમ સૂક્ષ્મ રચના છે જે તમે નરી આંખે જોઈ શકો નહીં, ગોળ કે લંબગોળ હોય. આ બીજાણુઓ પવન દ્વારા, પાણી દ્વારા ગમે તે જગ્યાએ ફેલાય છે અને પછી પોતે એમાંથી નવા સજીવનું એટલે કે નવી ફૂગનું નિર્માણ કરે છે. તો ફૂગ માટે યાદ રાખજો, કેટલીક ફૂગમાં અલિંગી બીજાણુઓ દ્વારા પ્રજનનની ક્રિયા થઈ અને એમાંથી નવી સંતતિનું નિર્માણ થાય છે. ફૂગ એની સંખ્યામાં વધારો કરે છે અથવા વિસ્તરણ કરે છે. હવે ઈસ્ટ છે એ પણ એક ફૂગ છે, એકકોષી ફૂગ, જ્યારે હાઇડ્રા એ બંનેમાં કલિકા સર્જન દ્વારા પ્રજનન થાય છે. જેમ કે હું તમને સમજાવું કે આ ઈસ્ટ છે, ઈસ્ટ એકકોષી સજીવ છે, એકકોષી ફૂગ છે. આ ઈસ્ટમાં કલિકા સર્જન થાય છે એટલે કે ઈસ્ટના દેહનો કોઈ કોષ એ વારંવાર સંવિભાજન પામી અને નવા કોષોનો સમૂહ બનાવે છે, જેને કલિકા તરીકે ઓળખવામાં આવે છે. અને આ કલિકા એના પિતૃદેહથી છૂટી પડી અને કલિકા સર્જન દ્વારા નવા સજીવનું નિર્માણ કરે છે. એ જ રીતે હાઇડ્રાની આપણે વાત કરીએ તો હાઇડ્રા એ જલદ સજીવ છે. આ રીતની એની રચના હોય છે. તો હાઇડ્રામાં પણ એના સજીવ દેહમાં અંદરની બહારની તરફ એ કોષ સજીવ દેહના કોઈ કોષો વારંવાર સંવિભાજન પામી અને આવી ઉપસેલી કલિકા બનાવે છે. આવી કલિકા બહારની તરફ હોય છે અને એ કલિકામાંથી પછી નવા સજીવનું નિર્માણ થાય છે. પછી આ કલિકા પિતૃદેહથી છૂટી પડી અને નવા સજીવનું નિર્માણ કરે છે. ટૂંકમાં ઈસ્ટ જેવી ફૂગમાં, એકકોષી ફૂગમાં અને હાઇડ્રા જેવા સજીવમાં કલિકા સર્જન દ્વારા અલિંગી પ્રજનન જોવા મળે છે. ત્યાર પછી આપણે વાત કરીએ પ્લેનેરિયા. તો પ્લેનેરિયામાં પુનઃસર્જન જોવા મળે છે. દાખલા તરીકે પ્લેનેરિયા આ પ્રકારનું સજીવ છે. પ્લેનેરિયા આ રીતનું હોય છે. હવે કોઈ કારણસર આ પ્લેનેરિયાના શરીરના બે ટુકડા થાય છે. તો જેટલા ટુકડા થયા હોય એટલા ટુકડામાંથી નવા સજીવનું નિર્માણ થાય છે. તો એ ઘટનાને પુનઃસર્જન ઘટના તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો એને અવખંડન પણ આપણે કહી શકીએ કે પ્લેનેરિયામાં પુનઃસર્જન દ્વારા પ્રજનનની ક્રિયા થઈ અને નવા સજીવનું નિર્માણ થાય છે. પ્લેનેરિયા સજીવ અથવા સ્ટારફિશ છે, આ બધામાં છે એના સજીવ દેહના ટુકડા થાય છે. જેટલા ટુકડા કોઈ પણ કારણસર જેટલા ટુકડા થયા હશે એટલા ટુકડાઓ પોતાના પૂરતા ભાગો વિકસે
નિર્માણ કરે છે। જેમ કે પ્લેનેરિયાના બે ટુકડા થયા હોય તો આ બે ટુકડા છે એ પોતાને ઉડતા ભાગો વિકસાવી પુનઃસર્જન કરી અને ફરીથી નવા સજીવનું નિર્માણ કરે છે। બે ટુકડા થયા હોય તો એમાંથી બે સજીવ બને, ત્રણ ટુકડા થયા હોય તો એમાંથી ત્રણ સજીવ બને, તો એ ઘટનાને પુનઃસર્જન તરીકે ઓળખવામાં આવે છે। તો પ્લેનેરિયામાં પુનઃસર્જન જોવા મળે છે। આ બધી જ માહિતી, આ બધા જ એક્ઝામ્પલ તમે એક માર્ક્સમાં એમસીક્યુ માટે યાદ રાખી શકો, બરાબર। નીટ માટે પણ ઉપયોગી છે કે તમને 2 માર્ક્સમાં શોર્ટ નોટમાં પણ પૂછી શકાય અને આમાંથી એક્ઝામ્પલ તમને એમસીક્યુ પણ પૂછી શકાય। તો ઈસ્ટ અને હાઇડ્રામાં કલિકા સર્જન દ્વારા અલિંગી પ્રજનન થાય છે, પ્લેનેરિયામાં પુનઃસર્જન દ્વારા અલિંગી પ્રજનન થાય છે। આ કલિકા સર્જન, પુનઃસર્જન એ બધા અલિંગી પ્રજનનના પ્રકારો છે। હવે કેટલીક ફૂગ, કેટલીક તંતુમય લીલ અને કેટલાક મોસ એ દ્વિઅંગી વનસ્પતિ છે। તો ફૂગ, તંતુમય લીલ અને મોસના પ્રતંતુમાં અવખંડન દ્વારા પ્રજનન થાય છે। હવે દાખલા તરીકે હું તંતુમય લીલની વાત કરું। તંતુમય લીલ એટલે તમને ખ્યાલ છે સ્પાઇરોગાયરા એક તંતુમય લીલ છે। હવે અવખંડન પદ્ધતિથી પ્રજનન એટલે શું? દાખલા તરીકે આ લીલના કોઈ કારણસર દબાણ થવાના કારણે બે ટુકડા થાય છે, તો જેટલા ટુકડા થશે એટલા ટુકડામાંથી નવા સજીવનું નિર્માણ થશે। એ ઘટનાને અવખંડન તરીકે ઓળખવામાં આવે છે। સેમ પુનઃસર્જન જેવું એટલે પ્લેનેરિયા જેવું, પણ પ્લેનેરિયામાં પ્રાણીની વાત છે, અહીંયા ફૂગ, તંતુમય લીલ, મોસ એ વનસ્પતિના ઉદાહરણ છે। તો ફૂગ, કેટલીક ફૂગ, તંતુમય લીલ અને મોસના પ્રતંતુ જે છે, મોસ નાનું જે તંતુ છે, તો એ તંતુમાં અવખંડન દ્વારા પ્રજનનની ક્રિયા થાય છે। અવખંડન એટલે સજીવ દેહના કોઈ કારણસર ટુકડા થાય છે અને જેટલા ટુકડા થાય એટલામાંથી નવા સજીવનું નિર્માણ થાય છે। તો ફૂગ, તંતુમય લીલ, મોસના પ્રતંતુ એમાં અવખંડન દ્વારા અલિંગી પ્રજનન થાય છે। ત્યાર પછી આપણે વાત કરીએ બેક્ટેરિયા, કેટલીક એકકોષીય લીલ અને અમીબામાં પ્રજનનને વૃદ્ધિ સાથે સરખાવી શકાય। કેમ? તો એમાં પ્રજનન થાય છે એ જ કોષ વિભાજનના કારણે થાય છે, બરાબર। તો કોષ વિભાજન દ્વારા કોષોની સંખ્યામાં પણ વધારો થાય છે, સાથે સાથે આપણે એની પ્રજનનની ક્રિયા પણ કરી શકીએ। દાખલા તરીકે હું અમીબાની વાત કરું તો અમીબા એ અનિયમિત આકારનું એક કોષી પ્રાણી છે પ્રજીવ સમુદાયનું। તો આ અમીબાના વિભાજન દ્વારા કોષ વિભાજન થાય છે, મતલબ કે એક અમીબામાં વિભાજન પ્રકારનું વિભાજન થઈ અને એમાંથી નવા બે અમીબાનું નિર્માણ થાય છે। તો આવું બેક્ટેરિયામાં, કેટલીક એકકોષીય લીલ અને અમીબામાં પ્રજનનની ક્રિયા પણ વિભાજનની ક્રિયા દ્વારા એટલે કે કોષ વિભાજન દ્વારા થાય છે અને કોષોની સંખ્યામાં વધારો એટલે કે વૃદ્ધિ પણ કોષ વિભાજનની ક્રિયા દ્વારા થાય છે, બરાબર। તો આ ત્રણ જે સજીવ છે એના એટલા ઉદાહરણ યાદ રાખવાના છે, બેક્ટેરિયા, એકકોષીય લીલ અને અમીબામાં કોષ વિભાજન દ્વારા કોષોની સંખ્યામાં પણ વધારો થશે અને કોષ વિભાજન દ્વારા પ્રજનનની ક્રિયા થઈ અને નવા સજીવોનું નિર્માણ પણ થશે। જેમ કે અમીબામાં દ્વિભાજન દ્વારા પ્રજનન થઈ અને નવા બે સજીવનું નિર્માણ થશે, એમાં બહુભાજન પણ થાય છે, વારંવાર એમાં વિભાજન થઈ અને બે કરતાં વધારે સજીવોનું નિર્માણ પણ થાય છે। હવે આપણે વાત કરીએ કે કેટલાક સજીવ એવા છે જે પ્રજનનની ક્રિયા, તો તમને થોડાક જ એક્ઝામ્પલ આપે। આપણે આગળના ચેપ્ટરમાં અથવા તો 12મા ધોરણમાં શીખવાનું છે કે વનસ્પતિમાં પ્રજનન કયા, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન કેવી રીતે થાય છે, પ્રાણીઓમાં અલિંગી પ્રજનનના પ્રકાર અને લિંગી પ્રજનનના પ્રકારો, એ બધા વિશે ડિટેલમાં આગળ આપણે સમજવાનું છે। ખાલી આપણે અહીંયા એક જ લક્ષણ તરીકે સમજીએ છીએ કે સજીવનું એક લક્ષણ છે કે દરેક સજીવે પ્રજનન કરી શકે છે, એ સજીવની લાક્ષણિકતા છે। અને એમને એક બીજો મુદ્દો આપેલો છે કે ખચ્ચર પ્રાણી વન્ય કામદાર માખી અને વન્ય માનવ યુગલ એ પ્રજનનની ક્રિયા કરી શકતા નથી, સંતતિનું નિર્માણ કરી શકતા નથી। કેમ? તો આપણે વાત કરીએ પહેલાં ખચ્ચરની। તો ખચ્ચર એ આંતરજાતીય સંવર્ધન દ્વારા ઉત્પન્ન કરાયેલું પ્રાણી છે। ખચ્ચર પ્રાણીનું નિર્માણ કેવી રીતે થાય છે? તો ખચ્ચર પ્રાણી એ નર ગધેડાની એક જાતિ અને એનું સંકરણ માદા ઘોડા સાથે કરવામાં આવે છે। તો ઘોડા અને ગધેડા બે જુદી જુદી જાતિ છે જેને આંતરજાતીય જાતિ કહેવાય, બરાબર। બે અલગ અલગ જાતિ વચ્ચે સંકરણ કરી અને જે નવી જાતિ વિકસાવવામાં આવી છે એને ખચ્ચર
શક્તિશાળી છે, પણ ખચ્ચર છે એ વંધ્ય છે. વંધ્યનો મતલબ એ પ્રજનનની ક્રિયા કરી શકતું નથી. એ જ રીતે જે મધપૂડો હોય, મધપૂડો તમે બધાએ જોયેલો છે, તો મધપૂડામાં કેટલીય માખીઓ હોય છે. તો એ જે મધમાખી છે એમાં 3 પ્રકારની મધમાખી જોવા મળે છે. એક વંધ્ય માખી જે પ્રજનનની ક્રિયા કરી શકતી નથી, જેને વંધ્ય કામદાર માખી તરીકે ઓળખવામાં આવે છે. વંધ્ય કામદાર માખી કહેવાય છે, જે પ્રજનનની ક્રિયા કરી શકતી નથી. જ્યારે બીજા 2 પ્રકારમાં એક નર માખી અને એક માદા માખી. માદા માખીને રાણી તરીકે પણ ઓળખવામાં આવે છે, ક્વીન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એ 2 પ્રજનનની ક્રિયા દ્વારા નવી માખીનું નિર્માણ કરી શકશે. પણ જે મધપૂડામાં રહેલી વંધ્ય કામદાર માખી છે એનું કાર્ય ફક્ત પુષ્પ ઉપરથી મધુરસ ચૂસી અને મધપૂડામાં ઠાલવવાનું જ છે. એ પોતે પ્રજનનની ક્રિયા કરી શકતી નથી. તો વંધ્ય કામદાર માખી, મધપૂડામાં રહેલી વંધ્ય કામદાર માખી પણ એ પ્રજનનની ક્રિયામાં ભાગ લઈ શકતી નથી અથવા પ્રજનન કરી શકતી નથી. એ જ રીતે મોટાભાગના માનવ એ પ્રજનનની ક્રિયા દ્વારા, લિંગી પ્રજનનની ક્રિયા દ્વારા નવા સંતતિનું નિર્માણ કરે છે. પણ કેટલાક માનવ યુગલ એવા હોય છે કે શરીરમાં કોઈ ખામી હોવાના કારણે અથવા અંડકોષ જનનની ક્રિયા કે શુક્રકોષ જનનની ક્રિયા, એટલે કે અંડકોષ ના બનાવી શકતા હોય, શુક્રકોષ ન બનાવી શકતા હોય અથવા તો ઉત્પન્ન ન કરી શકતા હોય એવા માનવ યુગલ જે વંધ્ય છે, જે સંતતિ ઉત્પન્ન કરી શકવાની ક્ષમતા ધરાવતા નથી, તો એ વંધ્ય માનવ યુગલ એ પ્રજનનની ક્રિયા કરી શકતા નથી. બરાબર. તો પ્રજનનની ક્રિયા ન કરી શકવા માટે ખાલી આટલા તમને ઉદાહરણ આપ્યા છે, પણ ઘણા બધા ઉદાહરણ હોઈ શકે. બરાબર. ખચ્ચર, વંધ્ય કામદાર માખી અને વંધ્ય માનવ યુગલ એ પ્રજનનની ક્રિયા કરી શકતા નથી. અને એ જ રીતે બધા જ નિર્જીવ સજીવો કે જેમાં નિર્જીવ પદાર્થો કે જેમાં જીવ નથી એ બધા પણ પ્રજનનની ક્રિયા કરી શકતા નથી. બરાબર. એટલે પ્રજનનને સજીવોનું સંપૂર્ણ લક્ષણ ના કહી શકાય. બરાબર. દરેક સજીવો પ્રજનનની ક્રિયા કરી શકે છે, મોટાભાગના કરી શકે છે, પણ અમુક સજીવ એવા છે કે જે પ્રજનનની ક્રિયા કરી શકતા નથી. તો તમને આ ક્વેશ્ચન 2 માર્ક્સમાં શોર્ટ નોટમાં પૂછાય તો આટલા તમારે મુદ્દા લખવાના છે. અને આ જે એક્ઝામ્પલ આપેલા છે એ બધા જ MCQ માટે યાદ રાખવાના છે. તો ફરીથી યાદ રાખો, સજીવનું આ એક લક્ષણ છે કે પ્રજનન એ સજીવની લાક્ષણિકતા છે. સમજાવો. તો પ્રજનનની વ્યાખ્યા પહેલાં લખવાની છે કે દરેક સજીવ એ પુખ્ત વયે પોતાના જેવું જ નવા સજીવનું નિર્માણ, પોતાના જેવા જ નવા સજીવનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે, જેને પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. મોટાભાગમાં પ્રજનનની ક્રિયા 2 પ્રકારે થાય છે, અલિંગી પ્રજનન પ્રકારે અને લિંગી પ્રજનન પ્રકારે. બરાબર. અલિંગી પ્રજનન એટલે કે એક જ સજીવમાંથી, અલિંગી પ્રજનનમાં એક જ સજીવ ભાગ ભજવે, એક જ સજીવમાંથી નવા સજીવનું નિર્માણ થાય છે, અથવા સજીવના કોઈ એક કોષ કે પેશીમાંથી નવા સજીવનું નિર્માણ થાય છે. જ્યારે લિંગી પ્રજનનમાં નર પ્રજનન કોષ અને માદા પ્રજનન કોષ એ 2 પ્રજનન કોષો ભેગા મળી ફલનની ક્રિયા કરી ફલિતાંડ અથવા યુગ્મનજ બનાવશે અને એમાંથી નવા સજીવનું નિર્માણ કરે છે. બરાબર. અલિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતું સંતતિ સેમ ટુ સેમ આબેહૂબ પિતૃ જેવી જ હોય છે. જ્યારે લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી સંતતિ એ કાં તો પિતૃ જેવું બંધારણ ધરાવતી હોય અથવા ન પણ હોય, કંઈક નવા લક્ષણો પણ એમાં જોવા મળે. અને એ માટેનું રીઝન છે કે જન્યુઓના નિર્માણ સમયે જે વ્યતિકરણની ઘટના થાય છે તે, જેના વિશે આપણે આગળ શીખીશું. પણ એટલું પણ યાદ રાખજો કે જે અલિંગી પ્રજનન કોષ છે એને બીજાણુ તરીકે ઓળખવામાં આવે છે અને લિંગી પ્રજનન કોષ છે એને જન્યુ તરીકે ઓળખવામાં આવે છે. તો જન્યુ 2 પ્રકારના હોય છે, નર જન્યુ અને માદા જન્યુ, જે લિંગી પ્રજનનની ક્રિયામાં ભાગ ભજવી અને ફલનની ક્રિયાના અંતે ફલિતાંડ બનાવી અને એમાંથી નવા સજીવનું નિર્માણ કરે છે. બીજું, બહુકોષી સજીવોમાં જે લિંગી પ્રજનનની ક્રિયાના અંતે જે સંતતિ બને છે, એ સંતતિ ઉત્પન્ન થાય છે, એ પિતૃ જેવું બંધારણ ધરાવતી હોય છે, કાં તો પિતૃ જેવા દેખાતા હોય અથવા ઓછા વધતા પ્રમાણમાં પિતૃ જેવા લાગતા હોય છે. પછી બીજા એક્ઝામ્પલ તમારે યાદ રાખવાના છે. ફૂગ, કેટલીક ફૂગમાં અલિંગી પ્રજનન કોષ એટલે કે બીજાણુઓ દ્વારા પ્રજનન થાય છે અને એની સંખ્યામાં વધારો થાય છે. બીજાણુ એક પ્રકારનું અલિંગી પ્રજનન છે, કોષ છે, જે ગોળ કે લંબગોળ આકારના હોય છે, જે આપણે નળી આંખે જોઈ શકીએ નહીં, પણ માઇક્રોસ્કોપમાં જોઈએ તો આવા અલિંગી પ્રજનન કોષો જોવા મળે, જેને બીજાણુ કહેવાય, જેના દ્વારા એ પ્રજનનની ક્રિયા કરી નવી વનસ્પતિ એટલે કે નવી ફૂગનું નિર્માણ કરશે અને એ અલિંગી પ્રજનન કહેવાય.
એ જ રીતે ઈસ્ટ અને હાઇડ્રા જેવી વનસ્પતિમાં ઈસ્ટ એ એકકોષી ફૂગ છે અને હાઇડ્રા જે પ્રાણી છે એકકોષી. અરે હાઇડ્રા અને ઈસ્ટમાં કલિકા સર્જન દ્વારા પ્રજનન થાય છે. આ ઈસ્ટ એકકોષી ફૂગ છે જેમાં ઈસ્ટના કોઈ સજીવ દેહના કોઈ કોષો વારંવાર સંવિભાજન કરી અને આવી કલિકાનું નિર્માણ કરે છે. એક ઉપસેલા ભાગનું નિર્માણ કરે છે જેને કલિકા કહેવાય છે. એ કલિકા મૂળ પિતૃદેહથી છૂટી પડી નવા સજીવનું નિર્માણ કરે છે તો એને કલિકા સર્જન કહેવાય. એ જ રીતે હાઇડ્રામાં પણ સજીવ દેહના કોઈ કોષો એ વારંવાર સંવિભાજન કરી અને ઉપસેલો કોષ સમૂહ બનાવે છે અને એ ઉપસેલા કોષ સમૂહને કલિકા તરીકે ઓળખવામાં આવે છે અને એ કલિકા પિતૃદેહથી છૂટી પડી નવા સજીવનું નિર્માણ કરે છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો પ્લેનેરિયામાં પુનઃસર્જન દ્વારા આલિંગી પ્રજનન થાય છે. પુનઃસર્જન એક પ્રકારનું અવખંડન કહી શકાય. દાખલા તરીકે કોઈ કારણસર પ્લેનેરિયાના સજીવ દેહના બે ટુકડા થાય છે તો જેટલા ટુકડા થયેલા છે એ ટુકડા પોતાના ખૂટતા ભાગો વિકસાવી પુનઃસર્જન કરી અને નવા બે સજીવનું નિર્માણ કરે છે. ટૂંકમાં જેટલા ટુકડા થયા હશે એ ટુકડા એટલા નવા સજીવનું નિર્માણ કરશે. એ ઘટનાને પુનઃસર્જન કહે છે. તો પ્લેનેરિયામાં પુનઃસર્જન દ્વારા અલિંગી પ્રજનન થાય છે. એ જ રીતે ફૂગ, તંતુમય લીલ, મોસના પ્રતંતુ એમાં અવખંડન દ્વારા પ્રજનન થાય છે, અલિંગી પ્રજનન થાય છે. દાખલા તરીકે આ તંતુમય લીલ સ્પાયરોગાઇડા છે. કોઈ કારણસર એ સ્પાયરોગાઇડાના 2 કે 3 ટુકડા થાય છે. બરાબર. તો જેટલા ટુકડા થયા હશે ખંડન થઈને જેટલા ટુકડા થયા હશે એટલા ટુકડામાંથી નવા સજીવનું નવી લીલનું નિર્માણ થશે. એ પદ્ધતિને અવખંડન પદ્ધતિ કહેવાય. એ પણ અલિંગી પ્રજનનનો એક પ્રકાર છે. ત્યાર પછી કેટલાક બેક્ટેરિયા, એકકોષીય લીલ અને અમીબામાં પ્રજનનની ક્રિયા છે એ જ વૃદ્ધિની ક્રિયા સાથે સંકળાયેલી છે. જેમ કે આપણે કહીએ કે અમીબા, બેક્ટેરિયા, એકકોષી સજીવોમાં કોષ વિભાજન દ્વારા એની સંખ્યામાં વધારો થાય છે એટલે કે વૃદ્ધિ થાય છે. તો અમીબા જેવા સજીવોમાં કે પેરામિશિયમ જેવા સજીવોમાં વિભાજન દ્વારા એની સંખ્યામાં વધારો થાય છે. એ જ એક પ્રજનનની ક્રિયા છે. બરાબર. તો પ્રજનનને જ બેક્ટેરિયા, એકકોષીય લીલ અને અમીબામાં પ્રજનનને જ વૃદ્ધિ સાથે સરખાવવામાં આવે છે. દાખલા તરીકે કોષોની સંખ્યામાં વધારો. અને એ જ રીતે તમારે બીજા કેટલાક ઉદાહરણ એવા યાદ રાખવાના છે જે પ્રજનનની ક્રિયા કરી શકતા નથી. સજીવ છે છતાં પણ પ્રજનનની ક્રિયા કરી શકતા નથી. જેમ કે ખચ્ચર એક એવું પ્રાણી છે જે નર ગધેડા અને માદા ઘોડાનું સંકરણ કરાવી, બે જુદી જુદી જાતિ વચ્ચે સંકરણ કરાવી અને ઉત્પન્ન થતી નવી જાતિ છે. અને આ જે નવી જાતિ છે એમાં ઘોડા અને ગધેડા બંનેના લક્ષણો જોવા મળે છે. ગધેડાની જેમ એ ભાર વહન કરી શકે છે અને ઘોડાની જેમ એ શક્તિશાળી છે. બરાબર. પણ એ વંધ્ય છે. વંધ્યનો મતલબ એ પ્રજનનની ક્રિયા કરી શકતું નથી. એ જ રીતે મધપુડામાં 3 પ્રકારની માખી હોય છે: નર માખી, માદા માખી અને વંધ્ય કામદાર માખી. વંધ્ય કામદાર માખી એ પ્રજનનની ક્રિયામાં ભાગ લઈ શકતી નથી. અને એ જ રીતે મોટાભાગના માનવ એ પ્રજનનની ક્રિયા દ્વારા નવી સંતતિનું નિર્માણ કરે છે. પણ કેટલાક માનવ યુગલ એવા હોય છે કે જે પ્રજનનની ક્રિયા કરી શકતા નથી અથવા સંતતિ ઉત્પન્ન કરી શકતા નથી. તો એને વંધ્ય માનવ યુગલ તરીકે ઓળખવામાં આવે છે, જે પ્રજનનની ક્રિયા કરી શકતા નથી. અને નિર્જીવ પદાર્થો પણ પ્રજનનની ક્રિયા કરી શકતા નથી અથવા તો નિર્જીવ પદાર્થો આપમેળે સ્વયંજનન પામતા નથી. સ્વયંજનન પામવું એટલે એના જેવા જ બીજા સજીવનું નિર્માણ કરવું, બીજા પદાર્થનું નિર્માણ કરવું. પણ નિર્જીવ પદાર્થ પણ પ્રજનનની ક્રિયા કરી શકતા નથી. તો આટલા ટોપિકમાં તમારે આટલા મુદ્દા લખવાના છે અને આટલા જેટલા એક્ઝામ્પલ આપેલા છે એ બધા જ એક્ઝામ્પલ તમારે MCQ માટે યાદ રાખવાના છે. અને 2 માર્ક્સમાં તમને ક્વેશ્ચન પૂછી શકાય કે પ્રજનન એ સજીવનું લક્ષણ છે, સમજાવો. સજીવના એક લક્ષણ તરીકે આપણે પ્રજનનની વાત કરી કે દરેક સજીવ એ પ્રજનનની ક્રિયા કરી શકે છે. એ જ રીતે સજીવનું એક બીજું લક્ષણ છે કે દરેક સજીવ એક ચયાપચયની ક્રિયા કરી શકે છે. હવે ચયાપચયની ક્રિયા એટલે શું એ આગળ મેં સમજાવ્યું, પણ ફરીથી તમને સમજાવું છું કે ચયાપચય કોને કહેવાય. તો દરેક સજીવ, ચાહે વનસ્પતિ હોય, પ્રાણી હોય, સૂક્ષ્મજીવો હોય, એ સજીવનું દેહ છે એ ઘણા બધા રસાયણોનું બનેલું છે. આ રસાયણો એટલે કયા રસાયણો? જેને આપણે જૈવિક અણુ પણ કહીએ છીએ. જૈવિક અણુ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. જેમ કે પ્રોટીન, કાર્બોદિત,
લિપિડ, બરાબર. આના અને આના જેવા અસંખ્ય પદાર્થો, અસંખ્ય રસાયણો જે સજીવના બંધારણમાં જરૂરી છે. ટૂંકમાં કોઈ પણ પ્રકારનું સજીવ, એ વનસ્પતિ હોય, પ્રાણી હોય કે સૂક્ષ્મજીવ હોય, એ બધા જ સજીવો એ ઘણા બધા રસાયણોના બનેલા હોય છે અને એ રસાયણોને આપણે જૈવિક અણુઓ તરીકે ઓળખીએ છીએ. તો નાના કે મોટા સજીવોમાં જે સજીવોમાં જે નાના કદના, મોટા કદના કે કાર્યોની દ્રષ્ટિએ અલગ હોય, એ રસાયણો બનાવવામાં જૈવિક ક્રિયાઓ અગત્યની ભાગ ભજવે છે, બરાબર. નાના મોટા કદ, કાર્યો એ બધા જ રસાયણો બનાવવામાં સજીવ અગત્યનો ભાગ ભજવે છે. આ રસાયણો છે એ બીજા જૈવિક અણુઓમાં પરિવર્તિત પણ થઈ શકે છે, બરાબર. એક પદાર્થનું બીજા પદાર્થમાં રૂપાંતર પણ થઈ શકે છે. જેમ કે કાર્બોદિતનું, પ્રોટીનનું છેવટે, આમ તો કાર્બોદિતમાંથી છેવટે શર્કરા બને છે, ગ્લુકોઝ બને છે, બરાબર. કાર્બોદિત પદાર્થનું વિઘટન થઈ અને ગ્લુકોઝ બને છે. જેમ કે પ્રકાશ સંશ્લેષણની વાત કરીએ તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન ગ્લુકોઝનું નિર્માણ થાય છે. એ જ ગ્લુકોઝનું શ્વસનની ક્રિયા દરમિયાન વિઘટન થઈ અને તેમાંથી એટીપી શક્તિનું નિર્માણ થાય છે, બરાબર. તો પ્રકાશ સંશ્લેષણ અને શ્વસન એ ચય અને અપચય ક્રિયાઓનું ઉદાહરણ છે, બરાબર. તો આવા જે રાસાયણિક પદાર્થો છે, એ રાસાયણિક પદાર્થોનું એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં પણ રૂપાંતર થઈ શકે છે. એક અણુમાંથી બીજા અણુમાં પણ રૂપાંતર થઈ શકે છે. મોટા કદના અણુ, દાખલા તરીકે હું એમ કહું કે કાર્બોદિતની વાત કરીએ તો આગળના ચેપ્ટરમાં શીખવાનું છે. કાર્બોદિત, પ્રોટીન, લિપિડ બધાના પ્રકારો સમજવાના છે. તો કાર્બોદિત મોનોસેકેરાઇડ એટલે એક જ પ્રકારના અણુના બનેલા, ડાયસેકેરાઇડ એટલે બે અણુના બનેલા, પોલીસેકેરાઇડ એટલે બે કરતાં વધારે અણુના બનેલા. જ્યારે સજીવ શરીરમાં પાચનની ક્રિયા થતી હોય ત્યારે જ આ પોલીસેકેરાઇડ અથવા પોલીપેપ્ટાઇડ અથવા પોલીપેપ્ટાઇડ કે બધા જે પદાર્થો છે, પોલીન્યુક્લિયોટાઇડ, એ બધાનું વિઘટન થઈ અને છેવટે એ મોનોસેકેરાઇડ કે પ્રોટીનના નાના અણુ, એમિનો એસિડ, એ બધામાં કન્વર્ટ થાય છે. મતલબ એક પદાર્થનું બીજા પદાર્થમાં રૂપાંતર થઈ શકે છે. આ રસાયણો બીજા જૈવિક અણુઓમાં પરિવર્તિત થઈ શકે છે. એકકોષી હોય કે બહુકોષી સજીવ હોય, એમાં લાખોની સંખ્યામાં ચયાપચયની ક્રિયા થતી હોય છે. બધા બહુકોષી સજીવના મેં તમને ઉદાહરણ આપ્યા છે. વનસ્પતિ, પ્રાણીઓ, ફૂગ, બરાબર, અને કેટલાક સૂક્ષ્મજીવો, એ બધામાં લાખોની સંખ્યામાં ચયાપચયની ક્રિયાઓ થતી હોય છે. હવે ચયાપચયની ક્રિયા એ શરીરમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓ છે, અથવા તો એમ કહી શકાય કે ચયાપચયની ક્રિયાઓને શરીરમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓનો સરવાળો કહી શકાય. દાખલા તરીકે ચય ક્રિયા અને અપચય ક્રિયા. ચયાપચય એટલે શું? તો ચયાપચયની પ્રક્રિયા એ ચય ક્રિયા અને અપચય ક્રિયાનો સરવાળો છે. અપચય ક્રિયાનો સરવાળો છે એમ કહી શકાય. ચય ક્રિયા એટલે સંશ્લેષણાત્મક ક્રિયા, મતલબ કે આ પ્રક્રિયા દરમિયાન કોઈ પદાર્થનું સંશ્લેષણ થાય છે. જ્યારે અપચય ક્રિયા એટલે વિઘટનાત્મક પ્રક્રિયા, એટલે કે આ વિઘટનાત્મક પ્રક્રિયા એટલે કે આ પ્રક્રિયા દરમિયાન કોઈ પદાર્થનું વિઘટન થાય છે. અને ચયાપચયની ક્રિયા એટલે આપણા શરીરમાં જે દેહધાર્મિક ક્રિયાઓ, જે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે, ચય અને અપચય, સંશ્લેષણાત્મક અને વિશ્લેષણાત્મક અથવા વિઘટનાત્મક, એ પ્રક્રિયાઓનો સરવાળો છે. અને તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે વનસ્પતિમાં જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે, તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં શું થાય છે કે વનસ્પતિ હરિતદ્રવ્યનો ઉપયોગ કરી પ્રકાશની હાજરીમાં વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરી અને ગ્લુકોઝ નામનો કાર્બોદિત પદાર્થ બનાવે છે, બરાબર. તો એ ચય ક્રિયા છે, કારણ કે ત્યાં કાર્બોદિત પદાર્થનું, ગ્લુકોઝ નામના કાર્બોદિત પદાર્થનું સંશ્લેષણ થયું છે. એ જ રીતે શ્વસન એ અપચય ક્રિયા છે, બરાબર. તો જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન જે ગ્લુકોઝ બને છે, એ જ ગ્લુકોઝનું શ્વસનની ક્રિયા દરમિયાન વિઘટન થાય છે, એટલે કે એ અપચય ક્રિયા છે, એ વિઘટનાત્મક પ્રક્રિયા છે, બરાબર. તો વનસ્પતિમાં ચય અને અપચય ક્રિયાનું બેલેન્સ રહે છે કે એક બાજુ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન ગ્લુકોઝનું નિર્માણ થશે અને બીજી બાજુ શ્વસનની ક્રિયા દરમિયાન ગ્લુકોઝનું વિઘટન થઈ અને શક્તિ ઉત્પન્ન થાય છે અને એટીપીનું નિર્માણ થાય છે. તો દરેક સજીવમાં ચયાપચયની ક્રિયાઓનું બેલેન્સ રહેતું હોય છે, બરાબર. જ્યારે બેલેન્સ ખોરવાય ત્યારે સજીવની વૃદ્ધિ અટકે છે. ખાસ યાદ રાખજો, એક મુદ્દો તમને અહીંયા આપેલો નથી
કે જ્યારે સજીવમાં ચય ક્રિયાઓનું પ્રમાણ સજીવના શરીરમાં જ્યારે ચય ક્રિયાઓનું પ્રમાણ અપચય ક્રિયાઓ કરતાં વધુ હોય ત્યારે વૃદ્ધિ વધુ પ્રમાણમાં થતી હોય છે। જ્યારે એનાથી ઉલટું કે ચય ક્રિયાઓ કરતાં અપચય ક્રિયાઓનું પ્રમાણ વધે શરીરમાં ત્યારે અથવા સજીવ દેહમાં ત્યારે વૃદ્ધિની પ્રક્રિયા અટકી જાય છે, કારણ કે વૃદ્ધિ એ ચયાપચયની ફલશ્રુતિ છે। વૃદ્ધિ માટે આપેલું નથી, પણ વૃદ્ધિ માટે કહી શકીએ, તમને આ સેન્ટેન્સ આપ્યું નથી, વૃદ્ધિ એ ચયાપચયની ફલશ્રુતિ કહેવાય। જો આવું 2 માર્ક્સમાં શોર્ટ નોટમાં પૂછાય અથવા તો કારણમાં પૂછાય કે વૃદ્ધિ એ ચયાપચયની ફલશ્રુતિ છે સમજાવો, તો તમારે એમાં આ રીઝન લખવાનું છે કે ચયાપચયની ક્રિયા એ ચય અને અપચય ક્રિયાઓનો સરવાળો છે। ચય સંશ્લેષણાત્મક અને વિઘટનાત્મક પ્રક્રિયાનો સરવાળો છે અને સજીવ દેહમાં આ પ્રક્રિયા બંને પ્રક્રિયાઓનું બેલેન્સ રહેતું હોય છે અને એના કારણે સજીવોની વૃદ્ધિ થતી હોય છે। જ્યારે સજીવ દેહમાં ચય ક્રિયાનું પ્રમાણ અપચય ક્રિયાઓ કરતાં વધે છે ત્યારે વૃદ્ધિનું પ્રમાણ વધે છે, વૃદ્ધિ વધુ પ્રમાણમાં થાય છે। એનાથી ઉલટું ચય ક્રિયાનું પ્રમાણ અપચય ક્રિયા કરતાં ઘટે છે, એટલે કે અપચય ક્રિયાનું પ્રમાણ વધે ત્યારે વૃદ્ધિની પ્રક્રિયા અટકી જાય છે, બરાબર। એટલા માટે કહી શકાય કે ચયાપચયની ક્રિયા એ વૃદ્ધિની ફલશ્રુતિ છે। આવું લખી શકાય, ચયાપચય એ વૃદ્ધિની ફલશ્રુતિ કહી શકાય, કારણ કે ચયાપચયની ક્રિયાના કારણે વૃદ્ધિની પ્રક્રિયાનું બેલેન્સ રહેતું હોય છે, બરાબર। ત્યાર પછી કેટલાક નિર્જીવ પદાર્થોની આપણે વાત કરીએ તો નિર્જીવ પદાર્થો ચયાપચયની ક્રિયા કરી શકતા નથી, માત્ર ને માત્ર સજીવ પદાર્થો જ ચયાપચયની ક્રિયા કરી શકે છે। એટલા માટે ચયાપચયની પ્રક્રિયા એ સજીવની લાક્ષણિકતા કહેવાશે, નિર્જીવની કહેવાશે નહીં, કારણ કે નિર્જીવ પદાર્થ એ ચયાપચયની ક્રિયા કરી શકતા નથી। પછી તમને સેન્ટેન્સ આપ્યું છે કે કોષમુક્ત તંત્રોમાં રહેલી દેહની બહારની બાજુએ જે ચયાપચયની ક્રિયા થાય છે, જો એનું નિરીક્ષણ કરી શકીએ છીએ। ચયાપચયની ક્રિયા એટલે કોષની બહારની બાજુ, કોષમુક્ત તંત્રોમાં એટલે કે દેહની બહારની બાજુએ પ્રયોગશાળાની આપણે વાત કરીએ તો પ્રયોગશાળામાં કોઈ કોષની વૃદ્ધિ કરવી હોય તો એ કોષને પોષક માધ્યમમાં મૂકવામાં આવે તો એ કોષની સંખ્યામાં વધારો થાય છે। તો કોષમુક્ત તંત્રોમાં દેહની બહાર બાજુએ જે ચયાપચયની ક્રિયા થાય છે એનું નિરીક્ષણ આપણે કરી શકીએ છીએ। એ જ રીતે તમને આપેલું છે ઇન વિટ્રો પદ્ધતિ એટલે શું? ઇન વિટ્રો એટલે શરીરની બહાર થતી એટલી ચયાપચય ક્રિયા કે જે જીવંત વસ્તુ નથી પણ એને જૈવિક ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। ઇન વિટ્રો પ્રક્રિયા એટલે કઈ પ્રક્રિયા કે જે પ્રયોગશાળામાં સજીવ દેહની બહાર શરીરની બહાર થતી એક ચયાપચય પ્રક્રિયા છે, જેને જીવંત વસ્તુ ના કહેવાય પણ જૈવિક પ્રક્રિયા કહેવામાં આવે છે, બરાબર। અને જે દેહનું કોષીય આયોજન છે એ જૈવ સ્વરૂપોનું ચોક્કસ લક્ષણ કહી શકાય। આપણા શરીરમાં જે દેહનું કોષીય આયોજન છે, કોષીય આયોજન એટલે કયું કહી શકાય? સજીવનો પાયાનો એકમ કયો છે? કોષ ભેગા મળી બનાવે છે શું? પેશી ભેગા મળી શું બનાવે છે? અંગ ભેગા મળી અંગતંત્રો ભેગા મળી સજીવ દેહની રચના કરે છે, તો એને કોષીય પેશીય અંગતંત્રનું આયોજન થાય કહેવાય। અને આ બધું આયોજન એ ચયાપચયની ક્રિયા દ્વારા શક્ય છે, કારણ કે ચયાપચયની ક્રિયાઓ દ્વારા જ આ પદાર્થોનું નિર્માણ, સંશ્લેષણ કે વિઘટન થાય છે અને એ પ્રક્રિયાના અંતે સજીવનું કોષીય આયોજન જળવાઈ રહે છે। તો આ તમે યાદ રાખજો કે ચયાપચય એ સજીવનું એક લક્ષણ છે। દરેક પદાર્થ, દરેક સજીવ એ ચયાપચયની પ્રક્રિયા દર્શાવે છે, પણ નિર્જીવ પદાર્થ એ ચયાપચય કરી શકતા નથી, નિર્જીવ પદાર્થ ચયાપચયની ક્રિયા દર્શાવી શકતા નથી, બરાબર। તો આપણે 3 લક્ષણ શીખ્યા। વૃદ્ધિ કરવું એ સજીવનું એક લક્ષણ છે, પછી બીજું પ્રજનનની ક્રિયા કરવી એ સજીવનું બીજું લક્ષણ છે, ત્રીજું ચયાપચયની ક્રિયા કરવી એ પણ સજીવનું એક લક્ષણ છે। 1.1માં આપણે સજીવ વિશ્વમાં સજીવમાં ચયાપચય એ સજીવની એક લાક્ષણિકતા છે એના વિશે વાત કરી। એના પછી નીચે એક ટોપિક આપ્યો છે કે સજીવ છે પ્રજનનની ક્રિયા કરે છે, વૃદ્ધિ એની લાક્ષણિકતા છે, વૃદ્ધિની ક્રિયા પ્રજનનની ક્રિયા કરે છે,
ચયાપચયની ક્રિયા કરે છે। એ સિવાય એક બીજો મુદ્દો તમારે યાદ રાખવાનો છે કે દરેક સજીવ છે એ પર્યાવરણમાં પોતે ઉત્તેજનાઓ, પર્યાવરણની ઉત્તેજનાઓ સામે પ્રતિક્રિયા દર્શાવે છે। એટલે પર્યાવરણીય પરિબળો સામે પોતે પોતાની પ્રતિક્રિયાઓ દર્શાવે છે। પ્રતિક્રિયા એટલે તમને ખ્યાલ છે કે સજીવ એ પોતે પર્યાવરણના કોઈ પરિબળ સામે પોતે કોઈ અસર દર્શાવે છે, ક્રિયા દર્શાવે છે, તો એને પ્રતિક્રિયા કહેવાય। તો પર્યાવરણ સામે, પર્યાવરણની ઉત્તેજના સામે પ્રતિક્રિયા દર્શાવવાનું લક્ષણ એ પણ સજીવ ધરાવે છે। જેમ કે પ્રતિક્રિયા એ જૈવિક પણ હોઈ શકે, રાસાયણિક પણ હોઈ શકે કે ભૌતિક પણ હોઈ શકે। સજીવ જે પર્યાવરણીય પરિબળો સામે અથવા પર્યાવરણમાં જે પ્રતિક્રિયાઓ દર્શાવે છે એ ભૌતિક, રાસાયણિક કે જૈવિક હોઈ શકે છે। દાખલા તરીકે સજીવો એના જે સંવેદન અંગો છે, આપણે આપણા સંવેદન અંગો કહીએ છીએ ટોટલ 5 સંવેદન અંગ, આંખ, નાક, કાન, જીભ અને સ્કિન, આ બધા જ સંવેદન અંગો દ્વારા આપણે પર્યાવરણમાં જે વસ્તુ થાય છે એને આપણે જોઈ શકીએ છીએ। દાખલા તરીકે આંખ દ્વારા તો બધા સજીવોનું પર્યાવરણમાં જેટલા પણ ઘટકો છે એને નિહાળી શકીએ છીએ, કાન દ્વારા સાંભળી શકીએ છીએ, જીભ દ્વારા કોઈ પણ વસ્તુનો ટેસ્ટ કરી શકીએ છીએ, સ્કિન દ્વારા કોઈ પણ વસ્તુ ગરમ છે, ઠંડી છે એનો અનુભવ કરી શકીએ છીએ। તો પર્યાવરણમાં થતી પ્રક્રિયાઓ એનું સંવેદન અંગો દ્વારા આપણે એ પ્રક્રિયાઓની અનુભૂતિ અથવા તો પર્યાવરણમાં રહેલા પદાર્થોની અનુભૂતિ આપણે કરી શકીએ છીએ। તો સજીવ દેહમાં રહેલા સંવેદન અંગો એટલે કે પ્રાણી શરીરમાં રહેલા સંવેદન અંગો દ્વારા આપણે એ બધા પદાર્થો કે પ્રક્રિયાઓની અનુભૂતિ કરી શકીએ છીએ। હવે વનસ્પતિ હોય કે પ્રાણી, પ્રકાશ, કોઈ પણ વનસ્પતિ કે પ્રાણી એ વનસ્પતિ, પ્રાણી એ પર્યાવરણના જે પરિબળો છે જેને બાહ્ય પરિબળો કહેવાય, જેમ કે પ્રકાશ, પાણી, તાપમાન અને અન્ય સજીવો કે પ્રદૂષકો એ બધા જ બાહ્ય પરિબળો સામે પોતે પ્રતિક્રિયા દર્શાવે છે। દાખલા તરીકે કોઈક સજીવ એવા છે, કોઈક પ્રાણી એવા છે કે વધારે તાપમાન સહન કરી શકતા નથી, તો એ કેવા વાતાવરણમાં વસવાટ કરશે? જ્યાં ઠંડુ વાતાવરણ હશે ત્યાં વસવાટ કરશે, બરાબર। અમુક સજીવો એવા હોય છે કે જે પાણીમાં જ વસવાટ કરી શકે છે, ભૂમિ ઉપર વસવાટ કરી શકતા નથી, તો જ્યાં પર્યાવરણના પરિબળો એને અનુકૂળ છે એ જગ્યાએ વસવાટ કરે છે, એ જગ્યાએ પ્રજનનની ક્રિયા કરે છે, બરાબર। તો દરેક વનસ્પતિ કે પ્રાણી એ પર્યાવરણીય પરિબળો જેવા કે પ્રકાશ, પાણી, તાપમાન, પ્રદૂષકો એ બધા સામે પોતે પોતાની પ્રતિક્રિયા આપે છે, બરાબર। જો પર્યાવરણ અનુકૂળ હશે તો ત્યાં વસવાટ કરશે અને પર્યાવરણ અનુકૂળ નહીં હોય તો એ જગ્યાએથી સ્થળાંતરણ કરીને બીજી જગ્યાએ જતા રહેશે, બરાબર। દાખલા તરીકે અને તમને બીજું પણ કહ્યું, આદિકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવો એટલે નિમ્ન કક્ષાના સજીવો, બરાબર। તો આદિકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવો હોય કે સુકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવો, આદિકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવો એટલે નિમ્ન કક્ષાના સજીવો, જ્યારે સુકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવો એટલે ઉચ્ચ કક્ષાના સજીવો, જેમાં આપણે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ કરીએ છીએ। આ બધા સજીવો પર્યાવરણ સામે, પર્યાવરણના પરિબળો સામે પ્રતિક્રિયા અને અનુભૂતિ દર્શાવે છે, બરાબર। અનુભૂતિ એટલે અનુભવવું અને પ્રતિક્રિયા એટલે સામે પ્રતિક્રિયા દર્શાવે। દાખલા તરીકે તમને મેં ઉદાહરણ આપ્યું છે કે ઋતુ સંબંધિત વનસ્પતિ અને પ્રાણીઓ પર પ્રકાશ અવધિની અસર હોય છે। ઋતુ સંબંધિત પ્રાણીઓ અને વનસ્પતિ એટલે શું? તો કેટલીક વનસ્પતિ અને કેટલાક પ્રાણીઓ ફક્ત અમુક ચોક્કસ ઋતુમાં જ એ સંવર્ધનની ક્રિયા કરી શકે છે। સંવર્ધન એટલે પ્રજનનની ક્રિયા કરી શકે છે। બધી ઋતુમાં કે બારે માસે પ્રજનનની ક્રિયા કરી શકતી નથી, બરાબર। ઋતુ સંવર્ધિત વનસ્પતિ અને પ્રાણીઓ એટલે કે એવા વનસ્પતિ અને પ્રાણીઓ કે જે ચોક્કસ ઋતુમાં જ પ્રજનનની ક્રિયા કરી શકે છે, સંવર્ધન કરી શકે છે, એની પર પ્રકાશ અવધિની અસર હોય છે। પ્રકાશ અવધિ એટલે શું? પ્રકાશનો સમયગાળો। અમુક પ્રાણીઓ કે અમુક પક્ષીઓ એવા હોય છે કે એને યોગ્ય પ્રકાશ મળે તો એ પ્રજનનની ક્રિયા કરી શકે। પ્રકાશ યોગ્ય પ્રકાશ કરતાં વધુ પ્રમાણમાં પ્રકાશ હોય કે યોગ્ય પ્રકાશ કરતાં ઓછા પ્રમાણમાં પ્રકાશ હોય નો સમયગાળો હોય તો એ પ્રજનનની ક્રિયા કરી શકતા નથી। તો પ્રકાશ અવધિ એટલે પ્રકાશનો સમયગાળો। જેમ કે હું વનસ્પતિની વાત કરું તો વનસ્પતિમાં પુષ્પોદ્ભવની ક્રિયા એટલે પુષ્પ ઉત્પન્ન થવાની ક્રિયા, એ પ્રક્રિયા ઉપર પણ પ્રકાશ અવધિની અસર હોય છે। પ્રકાશ અવધિ એટલે પ્રકાશનો સમયગાળો। કેટલીક વનસ્પતિ એવી હોય છે કે પ્રકાશ જેટલો હોવો જોઈએ એના કરતાં ઓછો હોય
પ્રકાશનો સમયગાળો ઓછો પ્રાપ્ત થાય તો જ એ પુષ્પ સર્જન કરી શકે, તો એને લઘુ દિવસી વનસ્પતિ કહેવાય. કેટલીક વનસ્પતિમાં જેટલો સમયગાળો છે, સીમિત સમયગાળો છે પ્રકાશનો, એના કરતાં વધુ સમયગાળો મળે પ્રકાશનો તો જ એ પુષ્પ સર્જન કરી શકે, તો એને દીર્ઘ દિવસી વનસ્પતિ કહેવાય. અને અમુક વનસ્પતિ એવી પણ હોય છે જેને પ્રકાશના થોડાક સમયગાળાની કે ઓછા સમયગાળાની કે વધારે સમયગાળાની કોઈ અસર હોતી નથી, તો એમાં એ ગમે તે સમયે પુષ્પ સર્જન કરી શકે છે. પ્રકાશનો વધુ સમયગાળો કે ઓછો સમયગાળો એના પુષ્પ સર્જનની ક્રિયા પર કોઈ અસર કરતું નથી, તો એને તટસ્થ દિવસી વનસ્પતિ કહેવાય છે. આગળના ચેપ્ટરમાં આપણે એના વિશે શીખવાનું છે, પણ તમારે એટલો મુદ્દો યાદ રાખવાનો છે કે ઋતુ સંબંધિત વનસ્પતિ કે પ્રાણીઓ, એટલે કે જે પ્રાણીઓ અને વનસ્પતિ ચોક્કસ ઋતુમાં પ્રજનનની ક્રિયા કરે છે કે સંવર્ધન કરે છે કે પુષ્પ સર્જન કરે છે, એના ઉપર પ્રકાશ અવધિના સમયગાળાની અસર હોય છે. પ્રકાશ અવધિ એટલે પ્રકાશના સમયગાળાની અસર હોય છે. હવે માનવ જે કેવું સજીવ છે કે જે પોતે જાગૃત છે અને સ્વયં સભાનતા દર્શાવે છે, એટલે એમ કહી શકાય કે સજીવ એ સભાનતા દર્શાવે છે. સભાનતા એ સજીવનો સંપૂર્ણ ગુણધર્મ છે. જેમાં આપણે આગળ વાત કરી કે વૃદ્ધિ, પ્રજનનની ક્રિયા, ચયાપચયની ક્રિયા એ સજીવનું લક્ષણ છે, એમ સભાનતા એ સજીવનો સંપૂર્ણ ગુણધર્મ છે. દરેક સજીવ એ જાગ્રત અને સ્વયં સભાનતા દર્શાવે છે. દર્દી, હવે દાખલા તરીકે કોઈક એવો દર્દી હોય જે માનવ છે, જે દર્દી છે, જે મૂર્છિત છે, મૂર્છિત એટલે કે કોમામાં છે, તો જેના હૃદય અને ફેફસા એ નિષ્ફળ થઈ ગયા છે અને મશીન દ્વારા ઓક્સિજન લે છે, બરાબર, તો એવા દર્દીને આપણે સજીવ ગણવું કે ન ગણવું, એ તંત્ર દ્વારા એનું સજીવ જીવિત રહેશે, તો દર્દી એ અચેતન કહેવાશે. એમાં સ્વયં સભાનતા એ દર્શાવતા નથી. એનું મગજ કે એના ફેફસા એની જાતે આપમેળે કાર્ય કરતા નથી. એને ઓક્સિજન મશીન દ્વારા આપવામાં આવે છે અથવા મશીન દ્વારા એને જીવિત રાખવામાં આવે છે, તો એ દર્દીને આપણે સજીવ ગણવું કે ના ગણવું. સજીવ છે, હજુ જીવ છે, ગણવું તો પડે. કેમ? જ્યાં સુધી એ મૃત્યુ ન પામે, જીવ છે ત્યાં સુધી એ સજીવ કહી શકાય. પણ એ સજીવમાં જે બધી દેહદારની ક્રિયાઓ થતી હોય છે, ચયાપચયની ક્રિયાઓ થતી હોય છે, ચયાપચયની ક્રિયાઓ ધીમી પડી ગઈ હોય છે, બરાબર. તો એક મુદ્દો તમને એવો આપેલો છે કે દર્દી એ જે મૂર્છિત અવસ્થામાં છે, કોમામાં છે, જેના મોટાભાગના અંગો કાર્ય કરવાનું બંધ કરી દીધું છે અને મશીન દ્વારા પોતે જીવિત છે, તો એને સજીવ ગણવું કે ન ગણવું, બરાબર. એમાંથી કંઈ પૂછાયેલું નથી. અને લાસ્ટ તમને એવું આપેલું છે કે જે સજીવ તંત્ર છે, તો આપણે આગળ એવી વાત કરી કે સજીવ એ કોષોનો બનેલો છે. કોષ સજીવનો પાયાનો એકમ છે. કોષો ભેગા મળી પેશી બનાવે, પેશી ભેગા મળી અંગો, અંગ ભેગા મળી અંગતંત્ર અને અંગતંત્ર ભેગા મળી સજીવની રચના કરે છે. પણ કોષમાં ઘણી બધી અંગિકાઓ હોય છે. હવે અંગિકાઓ એટલે કોષમાં કઈ અંગિકાઓ હોય, જેમ કે કણાભસૂત્ર છે, વનસ્પતિની વાત કરીએ તો કણાભસૂત્ર, હરિતકણ, ગોલ્ગીકાય, આ બધી અંગિકાઓ કહેવાય જે કોષની અંદર જોવા મળે છે, એની રચનામાં જોવા મળે છે. હવે જો પેશીની વાત કરીએ તો પેશીના જે ગુણધર્મો છે તેના બંધારણના લીધે નથી, પણ એના કોષો વચ્ચે જે આંતરક્રિયાઓ થાય છે એ આંતરક્રિયાઓના કારણે પેશીના ગુણધર્મો જોવા મળે છે, બરાબર. આપણે એમ કહીએ છીએ કે કોઈ ચોક્કસ સમૂહ કોષોનો સમૂહ ભેગા મળી અને પેશી બનાવે છે, તો એ પેશીના ગુણધર્મો એ પેશીના બંધારણના લીધે નથી, પણ કોષો ભેગા મળી અને જે આંતરક્રિયાઓ કરે છે, કોષો વચ્ચેની જે આંતરક્રિયાઓ છે એના કારણે પેશીના ગુણધર્મો જોવા મળે છે. તો આ મુદ્દો યાદ રાખજો. પેશીના ગુણધર્મો તેના બંધારણને લીધે નહીં, પણ કોષો વચ્ચેની આંતરક્રિયાઓના કારણે છે. એ જ રીતે આપણે એની અંદરની વાત પણ કરીએ તો કોષીય અંગિકાઓ છે. કોષીય અંગિકાઓ એટલે કે કોષની અંદર આ બધી જે કણાભસૂત્ર, હરિતકણ, ગોલ્ગીકાય જેવી અંગિકાઓ જોવા મળે છે, એ કોષીય અંગિકાઓના ગુણધર્મો પણ તેના આણ્વીય બંધારણને લીધે નહીં, પણ આણ્વિક ઘટકોની આંતરક્રિયાના લીધે છે. એટલે એ કોષીય અંગિકાઓ પણ આણ્વિક ઘટકોથી બનેલી છે, તો એ આણ્વિક ઘટકો વચ્ચે જે આંતરક્રિયાઓ થાય છે એના કારણે કોષીય અંગિકાઓ પોતાના ગુણધર્મ ધરાવે છે, બરાબર. અને છેલ્લે તમને એવું આપેલું છે કે સજીવ છે એ સજીવ સ્વયંજનિત છે, જાતે પોતે વૃદ્ધિ પામે છે, સ્વયંજનિત, સ્વયં વિકસિત, બાહ્ય ઉત્તેજના સામે પોતે પ્રતિક્રિયા દર્શાવે છે, એકબીજા ઉપર અસર દર્શાવે છે, સ્વયં નિયંત્રિત તંત્રો ધરાવે છે, બરાબર.
અને દરેક સજીવ એ ભૂતકાળ, ભવિષ્ય અને વર્તમાનમાં જનીન દ્રવ્ય વડે એકબીજા સાથે સંકળાયેલો છે. તો આ છેલ્લા સેન્ટેન્સનો મતલબ શું છે કે દરેક સજીવ એ ભૂતકાળ, ભવિષ્ય કે વર્તમાનમાં જનીન દ્રવ્ય દ્વારા એકબીજા સાથે સંકળાયેલો હોય છે. કેમ જનીન દ્રવ્ય દ્વારા? તો તમને ખબર છે કે દરેક સજીવના કોષમાં કોષ કેન્દ્ર હોય છે. દરેક કોષમાં કોષ કેન્દ્ર હોય છે અને કોષ કેન્દ્રમાં અંદર રંગસૂત્ર દ્રવ્ય હોય છે. જે રંગસૂત્ર દ્રવ્ય જનીનનું બનેલું હોય છે અને જનીન એ જ જવાબદાર છે બધી જ લક્ષણો માટે. જનીનો છે એ સજીવોના લક્ષણ માટે જવાબદાર છે. દાખલા તરીકે ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ. તો દાખલા તરીકે આપણા પૂર્વજો અથવા આપણા પિતૃઓમાંથી આપણી ઉત્પત્તિ થઈ છે, આપણામાંથી આપણા સંતાનોની ઉત્પત્તિ થવાની છે. તો આ બધા જ એ પિતૃઓ, આપણા પિતૃઓ, આપણે અને આપણી સંતતિઓ એટલે કે ભવિષ્યની પેઢી એ બધા જ આ જનીન દ્રવ્ય વડે એકબીજા સાથે સંકળાયેલા છે. કારણ કે એક સજીવમાંથી બીજા સજીવનું નિર્માણ થવાનું છે, બીજામાંથી ત્રીજા સજીવનું નિર્માણ થવાનું છે. તો એ પિતૃ પાસેથી વારસાગત લક્ષણો જનીન દ્વારા સંતતિમાં ઉતરશે. આપણામાંથી નવી પેઢીમાં નવા લક્ષણો એ જનીનો દ્વારા ઉતરે છે. એટલે છેલ્લું સેન્ટેન્સ છે એનો મતલબ આ થશે દરેક સજીવ ભૂતકાળ, ભવિષ્ય અને વર્તમાનમાં એકબીજા સાથે જનીન દ્રવ્ય વડે જોડાયેલા હોય છે અને દરેક સજીવમાં ઓછા વત્તા પ્રમાણમાં જનીન દ્રવ્ય તો આવેલું જ હોય છે. કારણ કે જનીન દ્રવ્યના લીધે જ સજીવનું અસ્તિત્વ છે.